એ મને મળેલી માહિતી પ્રમાણે સ્ટોર છે એનું 2015ની અંદર કંઈક ટેન્ડર થયેલું હતું, ત્યારે હું અહીંયા હતો નહીં. મેં અત્યારે માહિતી લીધી છે અને આપ સૌને ખ્યાલ છે એ રીતે કે હેલ્થ મિનિસ્ટર શ્રીના ધ્યાનમાં આવતા અમને એમની સૂચના મળેલી છે કે ભાઈ આ મેડિકલ સ્ટોર છે એમને ખાલી કરાવો. એટલે અમે એ મેડિકલ સ્ટોરને નોટિસ પાઠવી દીધેલી છે અને એ ટૂંક સમયની અંદર મેડિકલ સ્ટોર ખાલી થઈ જશે અને અમે એને જનઔષધિ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોરને સોંપી દઈશું. ના, મોટાભાગની દવાઓ સિવિલ હોસ્પિટલમાં અવેલેબલ છે. મેડિકલ છે આપ કહો છો મોટાભાગની જે દવાઓ છે, પણ આ મેડિકલે લોકોની રાઉન્ડ ધ ક્લોક લાઈન જોવા મળે છે. એ દર્દીઓ સાથે અમે વાત કરી, એ દર્દીઓ એવું કહે છે કે મોટાભાગની દવા નથી, અમે અહીંયા લેવા આવ્યા છીએ. એટલે એના વિશે તો મને ખ્યાલ નથી. સ્ટોરમાં મેં પૂછેલું, મને માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ પણ પૂછેલું અધિક્ષકશ્રીને, અમે કેટલી દવાઓ અવેલેબલ છે એનું અમે એમને લિસ્ટ આપેલું હતું. જેટલી દવાઓ અવેલેબલ નથી એ તમામ દવાઓ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવા માટે પણ અમે એમને જાણ કરેલી છે. મેડિકલ સ્ટોર કોઈ ટ્રસ્ટના નામે છે, મને બહુ ખ્યાલ નથી. જે દવાઓ છે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા લખી દેવામાં આવે છે અને ના છૂટકે અહીંયા પ્રાઇવેટમાંથી લેવી પડે દર્દીઓ નહીં. સરકારી દવાઓ છે એ જ લખી દીધી, બાકી અહીંથી જ લેવી પડે. સરકારી નિયમ મુજબ ધારો કે કોઈને દવા સરકારી ડૉક્ટર લખી શકતા હોય કે પ્રાઇવેટ ડૉક્ટર લખતા હોય તો એને જનરિક નામે જ લખવાની થાય છે. જે દવા કોઈ પણ સ્ટોરમાંથી, જનરિક મેડિકલ સ્ટોરમાંથી 50, 60, 70% ડિસ્કાઉન્ટ સાથે મળી શકે છે. પણ સર ખાસ સ્પષ્ટ લખેલું છે નો સ્ટોક, વી હેવ નો સ્ટોક એવું લખેલું છે. હા, એટલે જે ધારો કે દવા સેન્ટ્રલી સપ્લાય ન આવતી હોય તો એ લોકો એ નો સ્ટોક છે એવો જવાબ આપેલો. મેન્ટેન સ્ટોક મેન્ટેન કરવા માટેની કોઈ ટીમ છે આપણી પાસે? જી સર, આપણી પાસે. ગળાની એક મિનિટ સર, અમે બધા દર્દી સાથે જે વાત કરી એની વાત તમને કરું. ગળાની દવા નથી, પગની દવા નથી, માથાની દવા નથી, તમામ પ્રકારની દવા અમુક દવા ન હોવાના કારણે આ મેડિકલ પ્રાઇવેટ મેડિકલમાં આવવું પડે છે દર્દીઓને. એટલે એવું કોઈ સ્ટોક મેન્ટેન કરવા માટેની આપણી પાસે ટીમ અથવા તો કોઈ એવા જવાબદાર અધિકારી છે? મારી પાસે સેન્ટ્રલ મેડિકલ સ્ટોરની અંદર એક મેડિકલ ઓફિસર ઉપરાંત બીજા 16 ફાર્માસિસ્ટ મેં મૂકેલા છે કે જે લોકો આ સ્ટોક મેન્ટેન કરી રહ્યા છે. હા, જ્યારે પણ સ્ટોક ખલાસ થાય અથવા તો કોઈ એવી દવા હોય કે જે એમડીની અંદર ઉપલબ્ધ ન હોય ત્યારે એ લોકો જ્યારે જાણ કરે ત્યારે હોસ્પિટલ છે એવા બીપીએલ દર્દીઓ કે જે કોઈ હોય એને આરકેએસમાંથી ખરીદીને ફ્રી સપ્લાય આપે છે. સાહેબ, રાજ્યનું આરોગ્ય વિભાગ દવાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ક્યાંક સંકલનના અભાવે દવા નથી પહોંચતી એવું નથી કે પછી સ્ટોક નથી એવું નથી? નહીં, સંકલનનો કોઈ સવાલ જ નથી, કેમ કે હવે જે કંઈ પ્રોસિજર છે એ આખી ઓનલાઈન છે. મારી પાસે ધારો કે ગાંધીનગરની અંદર જીએમએસએલની અંદર કેટલી દવા છે તો ઓનલાઈન હું અહીં બેઠા બેઠા જોઈ શકું છું. એટલે સંકલનનો કોઈ અભાવ નથી. તો આવતી નથી એવું કહી હા, બની શકે કે ક્યારેક એ દવાનો સ્ટોક અવેલેબલ સેન્ટ્રલમાં જ ન હોય તો આપણા સુધી ન પહોંચતો હોય તો સિવિલ હોસ્પિટલ એમને આરકેએસમાંથી ખરીદીને પહોંચાડે છે. મોટાભાગની દવાઓ જે ઈડીએલની અંદર સમાવેશ થયેલો છે 700 દવાનો, એમાંથી આપણે 80% દવાઓ ઉપલબ્ધ છે અને બાકીની જે ન હોય તો આપણે ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એ એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી. 2015ની અંદર લગભગ થયેલું, ત્યારે હું અહીંયા નહોતો એટલે મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી. 2019ની અંદર 99% ફરી પાછું ટેન્ડર કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પછી કોવિડને લીધે એ ટેન્ડર અટકી ગયેલું, એટલી માહિતી મારી પાસે નથી થયું સર, આટલા ટાઈમથી મેડિકલ સ્ટોર ચલાવી રહ્યા છે. આમ જુઓ તો સિવિલ હોસ્પિટલને સીધી રીતે આર્થિક નુકસાન થયું છે. તો નહીં, એની અંદર મને જ્યાં સુધી મારી પાસે માહિતી છે ત્યાં સુધી દર વર્ષે ધારો કે ટેન્ડર ન થાય ત્યાં સુધી 20% વધારાનો ભાવ આપી અને એમને ચલાવવામાં આપ્યું છે. એટલે સરકારને કે સિવિલ હોસ્પિટલને એમાં કોઈ બીજો ગેરફાયદો નથી થયો. વધારે 20% ભાવ આપ્યો. ધારો કે ₹1,00,000 હોય તો હવે નેક્સ્ટ યર 1,20,000 રૂપિયા ભાડું આપીને ચલાવી શકે, એ રીતનું એક કંઈક છે ક્લોઝ. અમે એમને નોટિસ આપી દીધી છે. હવે તો કોઈ ચાલુ રાખવાનો સવાલ નથી. નોટિસ પૂરો થાય એટલે એઝ અર્લી એઝ પોસિબલ કે અમે પ્રધાનમંત્રી જાણ કરે છે. જી, આરકેએસની મિટિંગની અંદર એની ચર્ચા થઈ ગયેલી છે.